બોટાદ જિલ્લાના નાની વાવડી ગામના નાગરિકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર। માધ્યમિક શાળામાં કાયમી આચાર્યની નિમણૂક માંગ સાથે વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો। શાળાના વર્તમાન આચાર્ય રજનીકાંત પટેલ છેલ્લા 1.5 વર્ષથી કામગીરી ફેરફાર હેઠળ ગાંધીનગરની કમિશનર શાળાની કચેરીમાં ફરજ બજાવે છે। શાળામાં ઇન્ચાર્જ આચાર્યની વ્યવસ્થા ચાલી રહી છે, જેના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત અસર પડી રહી હોવાનો વાલીઓનો આરોપ છે। અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કર્યા બાદ આજે મોટી સંખ્યામાં વાલીઓએ શાળાની બહાર એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। સાથે જ એવી ચીમકી પણ ઉચ્ચારી કે જ્યાં સુધી શાળામાં કાયમી આચાર્યની નિમણૂક નહીં થાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર યથાવત રહેશે। રાણપુર તાલુકાનું નાની વાવડી ગામ કે આ ગામ અને આસપાસના લોકોને પણ અહીંની જે સરકારી માધ્યમિક શાળા છે તે વાતનું ગૌરવ છે, કારણ કે આ શાળાનું સતત જે પ્રમાણે ગામ લોકો પાસેથી મને માહિતી મળેલી છે કે 100% પરિણામ આવતું, પણ ક્યાંક ને ક્યાંક આચાર્ય ઇન્ચાર્જ છે પૂરતું મહેકમ નથી, અંગ્રેજીના શિક્ષક રેગ્યુલર નથી। આ પ્રમાણેની સ્થિતિના કારણે બાળકોનું વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોય તે વાતની વાલીઓને સતત ચિંતા, જેને લઈને વારંવાર રજૂઆત કરેલી, પણ તેમ છતાં ગામ લોકોની રજૂઆત મુજબ મહેકમની વ્યવસ્થા ન થતાં ગામ લોકોએ આજે શિક્ષણનો બહિષ્કાર કરેલો છે। જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર ગણતરીના દિવસોની અંદર પરીક્ષા પણ શરૂ થશે, પણ તેમ છતાં શાળાની અંદર આજે એક પણ બાળક અભ્યાસ કરવા માટે આવેલું નથી, કારણ કે ગામ લોકો દ્વારા હાલ અત્યારે શિક્ષણનો બહિષ્કાર કરેલો છે, જેથી શાળાના ક્લાસરૂમની અંદર ચોક્કસથી એક પણ વિદ્યાર્થી અત્યારે ભણવા માટે આવેલ નથી। પણ શાળાના આચાર્ય હોય, શાળાના શિક્ષકો હોય, હાલ તે પોતાની જે જવાબદારી છે તે જવાબદારી મુજબ શાળાએ સમયસર તેઓ પહોંચી ગયા છે। ચોક્કસથી શિક્ષકોમાં પણ આ વાતનો ચિંતાનો માહોલ છે, કારણ કે ગણતરીના દિવસોની અંદર જ્યારે પરીક્ષા શરૂ થતી હોય અને વાલીઓ દ્વારા જ્યારે બાળકોને શિક્ષણ માટે ન મોકલીને શિક્ષણનો જ્યારે બહિષ્કાર કરેલો હોય ત્યારે ચિંતા છે। ચોક્કસથી સરકાર દ્વારા લોકોના શિક્ષણની અંદર વધુને વધુ ફાયદો થાય તે પ્રમાણેનું આયોજન હોય છે, વ્યવસ્થા હોય છે। માધ્યમિક શાળાની અંદરની અહીં હું એક ક્લાસરૂમ હું તમને બતાવીશ કે અહીં ધોરણ 10નો આ ક્લાસરૂમ હાલ શિક્ષણનો બહિષ્કાર કરેલ છે, જેને લઈ આ ક્લાસરૂમ અત્યારે ખાલી છે। આ ક્લાસરૂમની અંદર ડિજિટલ સુવિધા સાથે ટીવીની વ્યવસ્થા છે, પણ અહીં જે પ્રમાણે મહેકમ હોવું જોઈએ તે પ્રમાણેની મહેકમની વ્યવસ્થા નથી। છેલ્લા ઘણા વર્ષથી અંગ્રેજીના શિક્ષક નથી, તો સવાલ એ થાય કે રેગ્યુલર શિક્ષક ન હોય તો બાળકોને અંગ્રેજીનું જે શિક્ષણ મળવું જોઈએ તે કેવી રીતે મળતું છે? અનેક સવાલો છે। ત્યારે વારંવાર વાલીઓની રજૂઆત કલેક્ટરને પણ આ મામલે લેખિતમાં આપેલું, તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થતાં વાલીઓ દ્વારા આજે શિક્ષણનો બહિષ્કાર કરેલ છે। આવતા દિવસોની અંદર જો ગામ લોકોની માંગ મુજબ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ચોક્કસથી હજુ તાળાબંધી પણ ગામ લોકો કરે તે પ્રમાણેની માહિતી ગામ લોકો પાસેથી મળી રહી છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, વાવડી। અહીંના જે આચાર્ય છે એ આચાર્ય છેલ્લા 1.5 વર્ષથી અહીંયા ઓર્ડર લઈ અને કામગીરી ફેરફાર કરી અને ગાંધીનગરમાં શાળાઓની કમિશનરની જે કચેરી છે એમાં ફરજ બજાવે છે। છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આચાર્ય વગર ઇન્ચાર્જ આચાર્યથી એ ગાડી ગબડે છે, એને લીધે ઘણા બધા પ્રશ્નો અહીંયા સ્કૂલમાં ઊભા થાય છે અને ખાસ કરીને એક શિક્ષકની ઘટ પડે છે, કારણ કે એક શિક્ષક અહીંયા શાળાના આચાર્યનું જે રેગ્યુલર કામ હોય, વહીવટી કામ, એ કામમાં રોકાયેલા રહે છે, એટલે એની અસર સીધી બાળકોના શિક્ષણ ઉપર પડે। વિદ્યાર્થીઓને ખૂબ અસર પડે છે। અત્યારે હાલમાં પરીક્ષા આવી રહેલી છે, એના લીધે વાલીઓ ચિંતિત છે, પણ કાયમી આચાર્ય નહીં આવ્યા હોવાના કારણે 1.5 વર્ષથી બહાર છે કામગીરી માટે અને અહીંયા આવતા નથી, તો રજૂઆત અવારનવાર કરવા છતાં પણ નથી આવતા। એના માટે વાલીઓએ આ પગલું લેવું પડ્યું। ગ્રામજનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓની બહિષ્કાર કરવામાં આવેલી છે। આજે સવારમાં અમે ગામ લોકોને ગેટ ઉપર સમજાવવા માટે પણ ગયેલા હતા કે ભાઈ બરાબર આગામી પરીક્ષાઓ ચાલુ છે, જેથી કરીને બાળકોની અંદર બરાબર એ પરીક્ષાનો ભય હોય અને એના પર અસર થઈ શકે છે। તો ગામ લોકોને મેં બધા સ્ટાફ જઈ અને વિનંતી પણ કરી લીધી, પણ ગામ લોકોનો આગ્રહ ખાસ એક જ છે કે શાળાની જે માગણી છે બરાબર એ સંતોષાય પછી અમે આગળનું પગલું એ ભરી શકશું। જે આચાર્ય છે કાયમી આચાર્ય છે, પરંતુ શિક્ષણ વિભાગના આદેશથી અને ઉચ્ચ શિક્ષણમાં કામગીરી માટેનો આદેશ થયેલો છે, એટલે ત્યાં કામગીરી કરે છે। જ્યાં સુધી શિક્ષણનો પ્રશ્ન છે ત્યાં સુધી મને ખરેખર કહેતા આનંદ થાય કે નાની વાવડીની અંદર ગયા વર્ષનું અને આ વર્ષનું ધોરણ 12નું રિઝલ્ટ 100% છે।
ધોરણ 10નું રિઝલ્ટ ગયા વર્ષનું 96% કરતાં વધારે છે અને આ ગયા વર્ષનું રિઝલ્ટ પણ 95%થી વધારે છે. એટલે શાળામાં ખૂબ સુંદર શિક્ષણ કાર્ય ચાલે છે અને જે એમની રજૂઆત છે કે જે આચાર્ય કામગીરી મૂકે છે એનો આદેશ રદ કરવામાં આવે, એ સંદર્ભે અમે એમની રજૂઆત મળી અને તરત જ શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલને અમે અહીંયાથી મોકલી આપી છે અને ત્યાં એની કાર્યવાહી ચાલુ છે.